નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આ સેશનમાં આપણે સંભાવના ચેપ્ટરમાંથી વિભાગ બી અને સીમાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈએ આપણે કે 52 પત્તાના ઢગમાંથી કાળા રંગના એક્કો, રાજા, રાણી તથા ગુલામ દૂર કરવામાં આવે છે। તો બાકીના પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે, તો ખેંચેલા પત્તા સંબંધી નીચેની ઘટનાઓની સંભાવના શોધો। તો આપણને અલગ અલગ ઘટનાઓ આપેલી છે અહીંયા, તો એની સંભાવના શોધવાની છે। તો સૌથી પહેલાં તો આપણે કુલ પરિણામ કેટલા આવશે એની ચર્ચા કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નમાં કાળા રંગના એક્કો, રાજા, રાણી તથા ગુલામ શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે। તો 52માંથી આપણે કેટલા બાદ કરવા પડશે? તો કાળા રંગના એક્કા કેટલા હોય છે? 2 હોય છે। એ જ રીતના રાજા, રાણી તથા ગુલામ એ બધાના પત્તા પણ કેટલા હોય છે? 2 એટલે કે અહીંયા ટોટલ 8 પત્તા આપણે શું કરવા પડશે? બાદ કરવા પડશે। એટલે આપણને પરિણામ કેટલા મળશે? 44। એટલે કે કુલ પરિણામ આપણને 44 મળે છે। આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, 52 પત્તા લેવાના નથી, એટલે કે કુલ પરિણામ 52 લેવાના નથી। હવે સંભાવના શોધીએ। તો સૌથી પહેલાં સંભાવના જોઈએ, તે પત્તું મુખ મુદ્રાવાળું પત્તું હોય। તો સૌથી પહેલાં નામ આપી દઈએ। ધારો કે ઘટના એ બરાબર ખેંચેલું પત્તું મુખ મુદ્રાવાળું હોય। હવે મુખ મુદ્રાવાળા પત્તા આપણને ખબર છે કુલ 12 પત્તા હોય છે। કેટલા હોય છે? 12। પણ અહીંયા કાળા રંગના રાજા, રાણી તથા ગુલામને દૂર કરવામાં આવે છે, એટલે કે એ પણ મુખ મુદ્રાવાળા પત્તા હતા। એટલે કે અહીંયા રાજા, રાણી તથા ગુલામના 2 પત્તા તો દૂર થઈ ગયા છે, એટલે કેટલા? 6 પત્તા દૂર થઈ ગયા। તો આપણને કેટલા પરિણામ મળશે? 6। એટલે કે ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી મળશે? આપણને 6 મળશે। તો ઘટના એની સંભાવના શું થઈ જશે? 6/44। આના છેદ ઉડાડીશું તો આપણને કેટલા મળશે? 3/22। એના પછીનું જોઈએ કે તે પત્તું લાલ રંગનું હોય। તો ધારો કે ઘટના બી બરાબર ખેંચેલું પત્તું લાલ રંગનું હોય, તો ઘટના બી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 26। કેમ? કારણ કે લાલ રંગના પત્તાને આપણે દૂર કરવામાં આવ્યા નથી, અને લાલ રંગના પત્તાની સંખ્યા કેટલી હોય છે? 26 હોય છે। તો એ તો એના એ જ રહેશે, આપણે માત્ર કાળા રંગના પત્તા જ દૂર કર્યા છે। એટલે ઘટના બીની સંભાવના શું થઈ જશે? 26/44। એના છેદ ઉડાડીશું તો આપણને જવાબ શું મળશે? 13/22। હવે ત્રીજું જોઈએ કે તે પત્તું કાળા રંગનું હોય। કેવા રંગનું હોય? તે પત્તું કાળા રંગનું હોય। તો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે। તો કાળા રંગના 8 પત્તા આપણે શું કર્યા છે? દૂર કર્યા છે। અને કાળા રંગના પત્તાની સંખ્યા કેટલી હોય છે? 26 હોય છે। એમાંથી 8 પત્તા આપણે દૂર કર્યા, તો બાકી કેટલા રહેશે? 18। તો ધારો કે ઘટના સી બરાબર ખેંચેલું પત્તું કેવું હોય? કાળા રંગનું હોય। તો ઘટના સી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 18 થઈ જશે। કેટલી થઈ જશે? 18। કેમ? કારણ કે 26માંથી 8 પત્તા આપણે શું કર્યા છે? કાળા રંગના દૂર કર્યા છે, બરાબર? આ ખાસ ધ્યાન રાખવાનું છે। તો એની સંભાવના કેટલી થઈ જશે? 18/44। છેદ ઉડાડીશું તો આપણને જવાબ શું મળશે? 9/22। એના પછીનું એક્ઝામ્પલ જોઈએ। એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે। એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે। પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે। તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો આ ચોપડીનો બેઠો એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયમાં પણ આપેલો છે। તો સૌથી પહેલાં કુલ પરિણામ શોધી કાઢીએ આપણે। તો 5 લાલ, 8 સફેદ અને 4 લીલી લખોટી છે, તો કુલ પરિણામ કેટલા થઈ જશે? 17 થઈ જશે। હવે સૌથી પહેલી સંભાવના કોની શોધવાની છે? તો પસંદ કરેલ લખોટી એટલે કે બહાર કાઢેલ લખોટી કેવી હોય? લાલ હોય। તો ધારો કે ઘટના એ બરાબર બહાર કાઢેલ લખોટી કેવી હોય? લાલ હોય। તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 5। કેમ? કારણ કે લાલ લખોટીની સંખ્યા કેટલી છે? 5 છે। તો એની સંભાવના કેટલી થઈ જશે? 5/17। એ જ રીતના બીજી સંભાવના કોની શોધવાની છે? બહાર કાઢેલ લખોટી સફેદ હોય। તો સફેદ લખોટીની સંખ્યા કેટલી છે? અહીંયા 8 છે। તો ઘટનાનું નામ આપી દઈએ। ધારો કે ઘટના બી બરાબર બહાર કાઢેલ લખોટી સફેદ હોય। તો ઘટના બી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 8। કેમ? સફેદ લખોટીની સંખ્યા કેટલી છે? 8। એટલે સંભાવના કેટલી થઈ જશે ઘટના બીની? 8/17। એટલે કે સફેદ લખોટી આવે એ ઘટનાની સંભાવના કેટલી મળશે આપણને? 8/17। હવે ત્રીજું આપણને કીધું છે લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં તો એને નામ આપી દઈએ ઘટના સી તરીકે। તો ધારો કે ઘટના સી બરાબર બહાર કાઢેલ લખોટી લીલી ન હોય, બરાબર? તો લીલી ન હોય એવું કીધું છે, બરાબર? તો આપણે જે લીલી લખોટીની સંખ્યા હતી એને આપણે શું કરીશું? કુલમાંથી બાદ કરી દઈશું।
તો ઘટના સી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? 17 - 4 એટલે કે 13 થશે. તો ઘટના સીની સંભાવના શું થશે? 13/17 એટલે કે લીલી ન હોય એની સંભાવના આપણને કેટલી મળે છે? 13/17. હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં, અને બીજું છે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના કેટલી? તો જોઈએ એનું સોલ્યુશન. જ્યારે આપણે પાસાને 2 વખત ઉછાળીએ છીએ ત્યારે આપણને આ પ્રમાણેના પરિણામ મળતા હોય છે: 1 1 1 2. આનો મતલબ શું થાય છે કે પહેલા પાસા પર 1 તો બીજા પાસા પર પણ શું મળશે? 1 મળશે. એ રીતના ટોટલ પરિણામ આપણને મળે છે. તો અહીંયા કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 36 થઈ જશે. કેટલી થઈ જશે? 36. હવે પહેલી કોની સંભાવના શોધવાની છે? પૃષ્ઠ ઉપર એક પણ વખત 5 મળે નહીં, એટલે કે પૃષ્ઠ ઉપર 5 અંક આવવો જોઈએ નહીં. બરાબર. તો ધારો કે ઘટના એ બરાબર પૃષ્ઠ પર એક પણ વખત 5 મળે નહીં. બરાબર. એટલે કે આપણે જોઈએ અહીંયા પરિણામો પરથી કે જ્યાં 5 આવે છે એ આપણે લેવાનું નથી. એટલે કે આ લાઈન અને આ લાઈન આપણે શું કરી દઈશું? કટ કરી દઈશું. એટલે એના સિવાયના આપણે પરિણામ લેવાના છે. તો અહીંયા એના સિવાયના પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 25. તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામ કેટલા થઈ જશે? 25. તો ઘટના એની સંભાવના કેટલી થઈ જાય? 25/36. હવે બીજું શું કીધું છે આપણને? ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના કેટલી? એટલે કે ઓછામાં ઓછી એક વખત તો 5 મળવા જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓછામાં ઓછા એક વખત 5 ક્યાં મળે છે? તો અહીંયા તમે આ લાઈનમાં જુઓ. બરાબર. તો અહીંયા ઓછામાં ઓછા એક વખત આપણને 5 મળે છે. એ જ રીતના આ લાઈનમાં પણ ઓછામાં ઓછો એક વખત 5 મળે છે. તો એ પરિણામની સંખ્યા જોઈ લે આપણે. તો કેટલા મળશે આપણને? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. એટલે કે આના માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 11. તો આપણે જોઈએ હવે એનું સોલ્યુશન. તો ધારો કે ઘટના બી બરાબર ઓછામાં ઓછી એક વખત 5 મળે, અને આપણે આગળ જોયું તેમ એના માટે સાનુકૂળ પરિણામ કેટલા થઈ જશે? 11 થઈ જશે. એટલા માટે ઘટના બીની સંભાવના શું થઈ જશે? 11/36. બરાબર. એકદમ સિમ્પલ હતું. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો તેના પર અવિભાજ્ય સંખ્યા, 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો જ્યારે આપણે પાસાને એક વખત ઉછાળવામાં આવે છે ત્યારે આપણને 1 થી 6 સુધીના પરિણામ મળે છે. બરાબર. આપણને ખબર છે કે પાસો હોય એના પૃષ્ઠ ઉપર 1 2 3 4 એ પ્રમાણેના અંકો અથવા મીંડા પાડેલા હોય છે. તો 1 થી 6 સુધીના લેવાના છે. તો એના માટે કુલ શક્ય પરિણામ કેટલા થઈ જશે? 6. હવે આપણને શું પૂછ્યું છે? પહેલી સંભાવના કોની શોધવાની છે? તો અવિભાજ્ય સંખ્યા આવે. તો આપણે સૌથી પહેલાં જેની સંભાવના શોધવાની છે એને ઘટનાનું નામ આપી દઈએ. તો ધારો કે ઘટના એ બરાબર પૃષ્ઠ પર અવિભાજ્ય સંખ્યા આવે. હવે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? કે જેના માત્ર 2 જ અવયવો હોય એને શું કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2 3 અને 5. એટલે કે સાનુકૂળ પરિણામ આપણી જોડે કેટલા મળે છે? 3 મળે છે. તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? 3. અને એની સંભાવના કેટલી થશે? 3/6. સંભાવનાનું સૂત્ર આપણને ખબર છે. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે 3/6. છેદ ઉડાડીશું તો આપણને જવાબ શું મળશે? 1/2. હવે બીજી સંભાવના શોધવા કીધી છે આપણને. 2 અને 6 વચ્ચેની આવે. શું આવે? 2 અને 6 વચ્ચેની. તો 2 અને 6 વચ્ચે સંખ્યાઓ કઈ કઈ છે? તો 3 4 અને 5. તો એની પણ સંભાવના શું આવશે? 3/6. એટલે કે સાદુરૂપ આપશો તમે તો 1/2 જવાબ આવશે. હવે છેલ્લું આપ્યું છે આપણને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. અયુગ્મ એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. અયુગ્મ એટલે કેવી સંખ્યા? એકી. તો ધારો કે ઘટના સી બરાબર પૃષ્ઠ પર અયુગ્મ સંખ્યા આવે. તો અયુગ્મ સંખ્યા કઈ કઈ છે? 1 3 અને 5. તો ઘટના સી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 3 થઈ જશે. અને એની સંભાવના આપણને મળશે 3/6. સાદુરૂપ આપશો તો આપણને શું મળશે? 1/2 જવાબ મળશે. એકદમ સિમ્પલ છે આ તો એક્ઝામ્પલ. એના પછીનો જોઈએ. લીપ વર્ષવાળો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખાસ ધ્યાન રાખવાનું છે આમાં. કોઈપણ લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના શોધો. તો આપણને ખબર છે કે લીપ વર્ષમાં કુલ દિવસોની સંખ્યા કેટલી હોય છે? 366. અને કુલ અઠવાડિયાની સંખ્યા 52 તથા 2 દિવસ કેવા હોય છે? વધારાના હોય છે. તો આપણને
સૌથી પહેલાં તો આપણે જોવાનું છે કે 52 જે અઠવાડિયા છે એમાં દરેક વાર 52 વખત આવે છે, એટલે કે અહીંયા 52 અઠવાડિયામાં 52 ગુરુવાર તો આવી જ ગયા છે, બરાબર. અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, તે જ રીતે દરેક વાર 52 વખત આવે છે. હવે તમને ઘણી વખત પરીક્ષામાં ગુરુવારની જગ્યાએ શુક્રવાર કીધું હોય અથવા શનિવાર કીધું હોય, તો દરેક માટે આ સેમ જ થશે. તો હવે વધારાના 2 દિવસમાં કયા કયા વાર હોઈ શકે? તો આ બધા વાર હોઈ શકે, સોમ મંગળ, મંગળ બુધ, એ રીતના રવિ સોમ, આ દરેક વાર એ વધારાના 2 દિવસમાં હોઈ શકે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે 52 અઠવાડિયા છે એમાં 52 ગુરુવાર તો છે જ. હવે આ જે વધારાના 2 દિવસ છે એમાં એક ગુરુવાર આવી જાય તો આપણને 53 ગુરુવાર મળી જાય, બરાબર. એટલે કે ટોટલ 53 ગુરુવાર થઈ જાય. તો સૌથી પહેલાં ઘટનાનું નામ આપી દઈએ. ધારો કે ઘટના એ બરાબર લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે. હવે લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે તેના માટે સાનુકૂળ પરિણામ કેટલા થઈ જશે? 2. કેમ? આ ખાસ સમજવાનું છે કે 53 ગુરુવાર ક્યારે થાય? જ્યારે આ 2 દિવસમાં ગુરુવાર આવે ત્યારે. તો એના માટે કયા કયા પરિણામ શક્ય બને? તો બુધ ગુરુ અથવા ગુરુ શુક્ર, આ 2 પરિણામ આવશે તો જ 53 ગુરુવાર થશે, નહીં તો થાય નહીં. એટલા માટે 53 ગુરુવાર આવે તેના માટે સાનુકૂળ પરિણામ કેટલા થઈ જશે? 2. અને કુલ પરિણામ કેટલા થશે? 7. કેમ? અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6 અને 7 પરિણામ આપણને મળે છે. એટલે કે કુલ પરિણામ 7 થશે અને સાનુકૂળ પરિણામ કેટલા થશે? 2. એટલે કે 53 ગુરુવાર આવવાની સંભાવના કેટલી થશે? 2/7. હવે લીપ વર્ષમાં આપણને 53 ગુરુવારની જગ્યાએ 53 રવિવાર પૂછે, સોમવાર પૂછે, એટલે કે કોઈ પણ વાર પૂછે તો એની સંભાવના હંમેશા કેટલી આવશે? 2/7 આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે એનાથી ઉલટું પૂછે કે લીપ વર્ષમાં 52 ગુરુવાર આવે એની સંભાવના કેટલી? તો ધારો કે ઘટના એ બરાબર લીપ વર્ષમાં 52 ગુરુવાર આવે. હવે આગળ જોઈ ગયા તેમ આપણને 52 અઠવાડિયામાં 52 ગુરુવાર તો મળી જ જાય છે. એનો મતલબ આ જે 2 દિવસ છે એમાં ગુરુવાર આવવો જોઈએ નહીં. એનો મતલબ એની સિવાયના વાર હશે તો કયા કયા હોઈ શકે? સોમ મંગળ, મંગળ બુધ, શુક્ર શનિ, શનિ રવિ, રવિ સોમ. એટલે કે 52 ગુરુવાર આવે એના માટે સાનુકૂળ પરિણામ કેટલા મળશે આપણને? 5 મળશે. કેટલા મળશે? 5. તો એ ઘટનાની સંભાવના શું થશે? 5/7. તો આ દરેક વાર માટે લાગુ પડશે. રવિવાર, સોમવાર, મંગળવાર, જે બી 7 દિવસો છે એના માટે આ જ જવાબ આવશે. ક્યારે? 52 ગુરુવાર પૂછે ત્યારે. અને એ પાછું કેવું વર્ષ હોવું જોઈએ? લીપ વર્ષ. જો લીપ વર્ષમાં 53 ગુરુવાર પૂછે તો હંમેશા એની સંભાવના કેટલી આવશે? 2/7. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થતા હોય, પણ કન્ફ્યુઝ થવા જેવું કશું છે નહીં, એકદમ સિમ્પલ છે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. એક પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે તો તે ચિઠ્ઠી પરનો નંબર અયુગ્મ હોય, 4નો ગુણિત હોય તેની સંભાવના શોધો. તો અહીંયા ચિઠ્ઠી પર 1 થી 20 સુધીના નંબર લખેલા છે, તો કુલ શક્ય પરિણામ કેટલા થઈ જશે? 20. હવે પહેલાંની સંભાવના શોધીએ. ધારો કે ઘટના એ બરાબર ચિઠ્ઠી પરનો નંબર અયુગ્મ આવે. અયુગ્મ એટલે આપણને ખબર છે કેવી સંખ્યા? એકી સંખ્યા. તો 1 થી 20 વચ્ચેની એકી સંખ્યાઓ આ બધી આવશે, બરાબર. 1, 3, 5, 7 એ રીતના 19 સુધી. તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 10. તો ઘટના એની સંભાવના શું થઈ જશે? 10/20. સૂત્ર પ્રમાણે તમે કિંમત મૂકશો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, તો 10/20. છેદ ઉડાડીશું તો આપણને જવાબ શું મળશે? 1/2. હવે બીજી સંભાવના કોની કીધી છે આપણને? 4નો ગુણિત હોય. તો હવે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું છે. 4નો ગુણિત પૂછે કે 4 વડે વિભાજ્ય સંખ્યા પૂછે તો તમારે હંમેશા 4નો ઘડિયો લખી દેવાનો. શું લખી દેવાનું? 4નો ઘડિયા. પણ આ વસ્તુ લખતી વખતે ખાસ વસ્તુ એ ધ્યાન આપવાનું છે કે આપણને કેટલી સંખ્યાઓ સુધી આપ્યું છે. અહીંયા આપણને 1 થી 20 સુધી આપ્યું છે. ઘણા દાખલામાં તમને 1 થી 50 આપેલું હોય અથવા 10 થી 20 આપેલું હોય. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એનો સમાવેશ એ સંખ્યાઓ જે આપણને આપેલી છે એમાં થવો જોઈએ. તો અહીંયા આપણને 1 થી 20 સુધી આપેલા છે. ક્યાં સુધી? 1 થી 20 સુધી. તો એમાં 4ના ગુણિત કેટલા આવશે? 4, 8, 12, 16 અને 20. એટલે કે સાનુકૂળ પરિણામ કેટલા થઈ જશે? 5. તો 4નો ગુણિત હોય એની સંભાવના આપણને કેટલી મળશે? 5/20. જો છેદ ઉડાડશું તો આપણને જવાબ કેટલો મળશે? 1/4. એકદમ સિમ્પલ હતું. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ તો પાસા ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની અને બીજું છે 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? આપણે પાસાને એક વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળે આગળ જ જોઈ ગયા.
ટોટલ કેટલા પરિણામ મળશે? 6 પરિણામ. કેટલા મળશે? 6. હવે અહીંયા શું કીધું છે? 4 કરતાં મોટી સંખ્યા. તો 4 કરતાં મોટી સંખ્યાઓ કઈ કઈ છે? 5 અને 6. તો સૌથી પહેલાં ઘટનાનું નામ આપી દો. તમારે આ રીતના વ્યવસ્થિત લખવાનું છે. હું ડાયરેક્ટ જ અહીંયા જવાબ સમજાઈ જઈશ તમને. પરીક્ષામાં તમારે હંમેશા આ રીતના ઘટનાનું નામ આપીને વ્યવસ્થિત લખવાનું છે. તો ધારો કે ઘટના એ બરાબર પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા આવે. તો 4 કરતાં મોટી સંખ્યાઓ કેટલી છે? અહીંયા 5 અને 6. એટલે કે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 2 થઈ જશે. તો ઘટના એની સંભાવના શું થઈ જાય? 2/6. છેદ ઉડાડીશું તો આપણને જવાબ કેટલો મળશે? 1/3. એ જ રીતના બીજું શું કીધું છે? 4 કે 4થી નાની સંખ્યા આવે. 4 અથવા 4થી નાની સંખ્યા. તો ધારો કે ઘટના બી બરાબર 4 કે 4થી નાની સંખ્યા આવે. તો 4થી નાની સંખ્યાઓ કઈ છે? 1, 2, 3. અને 4 કે 4થી નાની છે એટલે 4નો સમાવેશ પણ આપણે કરી લેવાનો છે. એટલે કે ઘટના બી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા આપણને કેટલી મળે છે? 4 મળે છે. એટલે એની સંભાવના શું થશે? 4/6. અને છેદ ઉડાડીશું તો આપણને જવાબ શું મળશે? 2/3. એના પછીનો દાખલો જોઈએ. પત્તાવાળો છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ડગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તે પત્તું કાળીનું હોય અને લાલની રાણી હોય તેની સંભાવના શોધો. તો અહીંયા આપણને 52 પત્તા આપેલા છે. એટલે કે કુલ શક્ય પરિણામ અથવા તો કુલ પરિણામ કેટલા મળી જશે આપણને? 52. તો સૌથી પહેલાં જેની પણ સંભાવના શોધવાની છે એને ઘટનાનું નામ આપી દઈએ. તો ધારો કે ઘટના એ બરાબર પસંદ કરેલું પત્તું કાળીનું હોય. તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 13. આપણને ખબર છે કાળીના પત્તા કેટલા હોય છે? 13 હોય છે. તો એની સંભાવના શું થશે? 13/52. છેદ ઉડાડીશું તો આપણને જવાબ શું મળશે? 1/4. બીજું શું કીધું છે આપણને? લાલની રાણી હોય. શું હોય? લાલની રાણી હોય. તો લાલની રાણી કેટલી હોય? 52 પત્તામાં 1 જ હોય છે. બરાબર? કેટલી હોય છે? 1 હોય છે. તો સૌથી પહેલાં નામ આપી દઈએ ઘટનાનું. તો ધારો કે ઘટના બી બરાબર પસંદ કરેલ પત્તું લાલની રાણી હોય. તો ઘટના બી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 1 થઈ જશે. કેમ? કારણ કે લાલની રાણી માત્ર 1 જ હોય. તો એની સંભાવના શું થશે? 1/52. બરાબર? હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા પર એ મળે અને બીજું છે ડી મળે તેની સંભાવના કેટલી? બરાબર? તો એક બાળક પાસે એવો પાસો છે જેના પર A, B, C, D, E એ રીતના આલ્ફાબેટ્સ લખેલા છે. બરાબર? તો આના માટે પણ કુલ શક્ય પરિણામ કેટલા થઈ જશે? 6 થઈ જશે. તો પહેલાં કોની સંભાવના શોધવાની છે? કે પાસા પર એ મળે. તો ધારો કે ઘટના એ બરાબર પાસા પર એ મળે. તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામ કેટલા થઈ જશે? 2. કેમ કે અહીંયા આપણને 2 એ જોવા મળે છે. તો એની સંભાવના શું થશે? 2/6. છેદ ઉડાડીશું તો આપણને જવાબ શું મળશે? 1/3. હવે બીજી સંભાવના કોની શોધવા કીધી છે? કે ડી મળે તેની સંભાવના કેટલી? તો અહીંયા તમે જોઈ શકો ડી કેટલા છે? 1 જ છે. તો સિમ્પલ રીતે તમે કહી શકો છો કે આની સંભાવના કેટલી હશે? 1/6. આટલા જ દાખલા તમારે કરશો તો પણ બહુ ઇનફ છે વિભાગ બી અને સી માટે. બરાબર? જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા